શું તમને પણ એવું લાગે છે કે પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનના પ્રશ્નો તો સાવ સહેલા જ હોય છે? આમાં શું વાંચવાનું? જો હા, તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. પરીક્ષામાં સૌથી વધુ કન્ફ્યુઝ કરતા અને સીધા માર્ક્સ કાપી લેતા પ્રશ્નો આ જ એકમમાંથી પૂછાય છે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શ્રવણ કુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીસેટ પેપર 1ના એકમ 4 પ્રત્યાયન કોમ્યુનિકેશનના પ્રશ્નો સોલ્વ કરીશું. અને ખાસ વાત એ છે કે આ બધા જ પ્રશ્નો લેટેસ્ટ નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા PYQs છે. નવી પરીક્ષા પેટર્ન સમજવા માટે આ વિડીયો એક માસ્ટર ક્લાસ સાબિત થવાનો છે. આજે આપણે માત્ર સાચા જવાબો ગોખવાના નથી, પણ દરેક પ્રશ્નનું 100% સચોટ સમજૂતી સાથે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું, જેથી પ્રોક્સેમિક્સ હોય કે ક્રોનોમિક્સ તમારો કોઈ પણ કન્સેપ્ટ કાચો ન રહી જાય. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો, કારણ કે દરેક પ્રશ્ન પછી તમને તમારો જવાબ વિચારવા માટે સમય મળશે, જે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો ચાલો તમારી તૈયારી ચકાસવા માટે શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1. જ્યાં સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંદેશા વ્યવહારનું એન્કોડિંગ કરવામાં આવે છે તેને ઓળખવામાં આવે છે. A. ડીકોડિંગ, B. ચેનલ, C. સંદર્ભ અને D. પ્રતિસાદ. તમારી પાસે 5 સેકન્ડ છે. ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. સાચો જવાબ છે C. સંદર્ભ. પ્રત્યાયનની પ્રક્રિયા ક્યારેય શૂન્ય અવકાશમાં નથી થતી. કોઈ પણ સંદેશો કઈ પરિસ્થિતિ, સમય કે ભૌતિક સામાજિક વાતાવરણમાં મોકલવામાં આવે છે તેને પ્રત્યાયનનો સંદર્ભ કોન્ટેક્સ્ટ કહેવાય છે. સંદર્ભના આધારે જ સંદેશાનું યોગ્ય એન્કોડિંગ થાય છે. પ્રશ્ન 2 છે. બે વિદ્યાર્થીઓ જે એકબીજાથી અંતર રાખીને ઊભા રહે છે અને પોતાનો વિસ્તાર જાળવે છે તે દર્શાવે છે. A. હેપ્ટિક, B. કિનેસિસ, C. પ્રોક્સેમિક્સ અને D. ક્રોનેમિક્સ. આનો સાચો વિકલ્પ કયો છે વિચારો અને તમારો જવાબ નીચે કોમેન્ટ કરો. સાચો જવાબ છે C. પ્રોક્સેમિક્સ. આ અશાબ્દિક પ્રત્યાયન નોન વર્બલ કોમ્યુનિકેશનનો એક ભાગ છે. પ્રોક્સેમિક્સ વાતચીત દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે રખાતું અંતર અને અવકાશનો અભ્યાસ. કિનેસિક્સ શારીરિક હલનચલન કે હાવભાવ એટલે કે બોડી લેંગ્વેજનો અભ્યાસ. હેપ્ટિક્સ એટલે કે સ્પર્શ દ્વારા થતો સંચાર. અને ક્રોનેમિક્સ એટલે કે સમયનો સંચારમાં ઉપયોગ. અહીં પ્રશ્નમાં અંતરની વાત હોવાથી જવાબ આવશે પ્રોક્સેમિક્સ. પ્રશ્ન 3 છે. શિક્ષક વિદ્યાર્થીના પ્રદર્શન અંગે નિયમિત પ્રતિસાદ પોતાના સંસ્થાના વડાને સંચાર માધ્યમ દ્વારા આપે છે. A. ઉપરની ચેનલ, B. આડી ચેનલ, C. નીચેની ચેનલ અને D. બાજુની ચેનલ. તમારી તૈયારી ચેક કરો અને સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. આનો સાચો જવાબ આવશે A. ઉપરની ચેનલ. જ્યારે સંસ્થાના વંશવેલા હિરાર્ચીમાં નીચેના સ્તર પર રહેલ વ્યક્તિ એટલે કે શિક્ષક પોતાના ઉપરી અધિકારી એટલે કે સંસ્થાના વડા કે આચાર્યને માહિતી કે પ્રતિસાદ આપે છે ત્યારે તેને ઉર્ધ્વગામી પ્રત્યાયન અથવા
ઉપરની ચેનલ અપવર્ડ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. પ્રશ્ન 4 છે, સંચારમાં ધારણા અવરોધ ઉદ્ભવે છે કારણ કે લોકો એ સમાન ઘટનાઓને વિવિધ દૃષ્ટિકોણથી જુએ છે, બી વિભિન્ન ઘટનાઓને વિભિન્ન દૃષ્ટિકોણથી જોવે છે, સી વિભિન્ન ઘટનાઓને સમાન દૃષ્ટિકોણથી જોવે છે અને ડી સમાન ઘટનાઓને સમાન દૃષ્ટિકોણથી જોવે છે. આનો જવાબ શું હોઈ શકે? ફટાફટ કોમેન્ટ કરો. આનો સાચો જવાબ છે એ, સમાન ઘટનાઓને વિવિધ દૃષ્ટિકોણથી જોવે છે. પ્રત્યાયનમાં સૌથી મોટો મનોવૈજ્ઞાનિક અવરોધ ધારણાનો અવરોધ પરસેપ્શન બેરિયર છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ એક જ સમાન સંદેશ, શબ્દ કે ઘટનાને બે અલગ અલગ વ્યક્તિઓ પોતાના પૂર્વગ્રહો, અનુભવો અને માનસિકતાના આધારે અલગ અલગ દૃષ્ટિકોણથી સમજે છે. અને આજનો છેલ્લો અને 5મો પ્રશ્ન છે, પીળું પત્રકારત્વ એટલે શું? એ વિકાસ પત્રકારત્વ, બી છાપેલું પત્રકારત્વ, સી તપાસાત્મક પત્રકારત્વ અને ડી ટેબ્લોઇડ પત્રકારત્વ. ચાલો જોઈએ કેટલા લોકોને આનો સાચો જવાબ આવડે છે. જલ્દીથી કોમેન્ટમાં જણાવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ટેબ્લોઇડ પત્રકારત્વ. પીળું પત્રકારત્વ, યેલો જર્નાલિઝમ એટલે એવું પત્રકારત્વ જેમાં સમાચારને ખૂબ અતિશયોક્તિપૂર્વક સનસનાટી મચાવે તેવા આકર્ષક મથાળા એટલે કે હેડલાઇન સાથે રજૂ કરવામાં આવે જેથી અખબારનું વેચાણ વધે. આ શૈલી મોટે ભાગે ટેબ્લોઇડ પત્રકારત્વનું જ એક પ્રમુખ લક્ષણ છે. તો મિત્રો, આ હતા જીસેટ પેપર 1ના એકમ 4 એટલે કે પ્રત્યાયન કોમ્યુનિકેશનના નવેમ્બર 2025માં પૂછાયેલા લેટેસ્ટ પીવાયક્યુઝ અને તેનું 100% સચોટ વિશ્લેષણ. હવે તમારો વારો છે. મને નીચે કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો કે આજના આ 5 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા. તમારો સ્કોર ગમે તે હોય કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. હું દરેકની કોમેન્ટ વાંચીશ. અને હા, આપણી જીસેટ પાસ કરવાની આ જબરજસ્ત સફર અહીં જ અટકવાની નથી. હવે પછીના તમામ વિડીયો એટલે કે પ્રકરણ 5 થી લઈને 10 સુધી આપણે આ જ રીતે નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા જ પીવાયક્યુ જોવાના છીએ. આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈને આવી રહ્યા છીએ પેપર 1નું એવું પ્રકરણ જે મોટા ભાગના વિદ્યાર્થીઓને અઘરું લાગે છે. એકમ 5 ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા, મેથેમેટિકલ રીઝનિંગ એન્ડ એપ્ટિટ્યુડ. આવતા વિડીયોમાં આપણે નવેમ્બર 2025ના ગણિતના અઘરા દાખલાઓને શોર્ટકટ ટ્રીકથી સેકન્ડોમાં ઉકેલતા શીખીશું. તો એ વિડીયો તો બિલકુલ મિસ ન કરતા. જો તમને આજની આ સમજૂતી અને વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ આપજો અને જીસેટની તૈયારી કરતા તમારા દરેક મિત્રના ગ્રુપમાં આ વિડીયો શેર કરજો. જો હજુ સુધી આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકન ઓન કરી દો જેથી નવો વિડીયો આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એકમ 5ના નવેમ્બર 2025ના દાખલાઓ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો અને જીસેટ પાસ કરવાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. થેન્ક યુ. આભાર.